માતાજી સવાર સવારના બધા જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અને આજ તો છે ગાડી મોજમાં કેમ કે આજ તમારા જેઠની છોકરીની હગાઈ છે તો અમારે જવાનું છે અને હિરલબેન જો કટલેરી લઈને બેસી કાઈ રે તમને કાલે કીધું હતું મારી ફ્રેન્ડની સગાઈ છે એટલે આપણે ત્યાં જવાનું છે એટલે આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે આગળ જવાનું છે અને આ બધા જો તૈયાર થઈને આવી જાય મારી જેઠાણી મારી જેઠની છોકરી જો મારા માસીજી બધા તૈયાર થઈને આવી ગયા અને હાલો અમે બધા જાવી છીએ સાબુ વધારવા મળ્યા છે તો બાય બાય ફરી પાછા ત્યાં મળીએ હાલો જો સાબ વધાવીને આવી ગયા છીએ અને જો આ બધી છોકરીઓ મારી ઊભી જો સાબુ લઈ લે વધાવીને આવી ગયા છીએ અને આ બધા મહેમાન ને બધા જે મંદિરે છે જો બધું ભાગવા મળ્યું કાંઈ ઘા હાલો જો આપણે વિયેવા છીએ મારી જેઠની છોકરીની હગાઈ છે અને આવી કાંઈક તૈયાર થઈ છે જો નેહા ઊભી થા તો તારી નહીં તારી તો થઈ ગઈ એમાં નેહાની કહું જો આવી કાંઈક તૈયાર થઈ છે અને આ એની બેન નાની અમારી સરધુ અને આ અમારી પૂજા આની હગાઈ થઈ ગઈ છે ત્રણેય બેન ઊભી રહે તો પૂછી જાત્રાણી બેન છે પછી આગળ બેહે તો બતાવો બધાને હિરલ બોલ લે થોડું અમાર ફ્રેન્ડ છે મારા ફ્રેન્ડની સગાઈ છે એટલે આપણે આવી ગયા છીએ નાગડી પાટે બેહાડે તો બતાવી બધા મહેમાન આવી ગયા છીએ ઓસરીમાં પણ છે આરતી ક્યાં ગઈ વહી ગઈ ને બારે સરધુ તો અમારે આ બાજુ નહીં સોવે જો અમારે નેહાન પાટે બેહાડ દીધી છીએ બધા મહેમાન છે સાસુ છે નેહાબેન ને સુંદરી ઓઢાડી દીધી છે એમાં સાસુ છે હવે આરતી બેન વધાવા ગયા છે જો એટલે પછી શ્રીફળ ને લઈ લે હવે આગળ લઈ લે શ્રીફળ ને એવું દઈ દીધું જો કુડે છે બેહાડ દીધા છે જો પાંચ જણીઓ લઈ મુની બેન હવે જો હવે શ્રીફળ દે છે થોડો ફેરફાર વિધિમાં તમને દેખાય બહાર ગમતી આવી જગ્યા હાલી આ બધું હરકત છે જો સાંભળો એ બેન પેલા આ વિધિ હતી જ નહીં હવે આવી પેલા મૃત્યુ કઈ ભેગા ન આવે કાંડલો થઈ ગયો વાત પૂરી અહીં મારી મમ્મી બેઠા છે અહીં મારા ટાબરે જો મેં તમને શું કીધું તમારે રીતે કરો હવે જો વેવાય ખવડાવે છે જો રામ રામ મામ મોડી આ વાંધો રાખી જોઈ હાલો ના બે અહીં બેઠા છે જો અમારા ફૂઈ છે એ પૈસા દેવા એવા અમારા મોટ બાપુ છે અને મારા બાપુ છે જો એ પૈસા દેવા એવા હા મારા મમ્મી ને મારા પપ્પાની આવી ગયા છે જો પૈસા દેવા હાલો અમારા કાકાની કાકી છે એક બાજુ મારી બેન છે અને એક બાજુ મારી ત્રીજી છે આ એક બાજુ મારી બેન છે અને એક બાજુ મારી ત્રીજી છે જો વચ્ચે બેનપણી છે આ બાજુ જોઈજો બધું
આ જેની હગાઈ છે આ એની બેન છે અને આ મારા જીજુ છે જો પૈસા દેવા આવી ગયા. આ ત્રણેય બેનું છે જો. રહેમાનમાં બેઠા. આ જેની સગાઈ છે મારી ફ્રેન્ડ એના કાકા છે જો એ આશીર્વાદ દેવા આવી ગયા છે. આ જેટલી રહ્યું બધું મામા ફીનું. આ ત્રણેય મારા જીજુ અને આ ત્રણેય મારી બેન છે. હવે કેક કાપશે. હજી તો વાર છે, ફોટા શૂટ કરી લે પછી કેક કાપવાનું છે. હવે કેક હવે કેક ખવડાવે. જમવાનું ટાણું થઈ ગયું છે ને બધી આખી લાઈન છે જો. રાયે બધા જમવા બેસી ગયા છે અને આ બધા બાકી છે. અમે બાકી છે જો અહીં અશ્વિન ભજીયા બનાવે એમ જો 5 કિલો એટલા બધા નથી, થોડાક ઓછા મોકલી દો. આવડે જ બનાવતા? મને ચૂક નહીં આવડતા હોય જો એટલા પછી અહીં બનાવ્યા જો અહીં નાખવાનું. એ ગેસ બંધ થઈ ગયો અને આ લાઈન છે જો આવડે આમ ભાઈ જાય આગળ આમ છે લગીન છે. ખુડો છે બેઠા બેઠા ભજીયા બનાવે જો. અડધા ખાતા જતા છે. ખાવશો કે નહીં? મરચા વાળા તમને ખવડાવવાના. બાપા થાળી લુએસ કે માના બાપા થાળી લુએસ હલવે શાક નાખ દે જો એના ટેપલી છે એમાં રોટલી છે ભજીયા બધા નામ સેરા લે છે અને આ ચટણી દેવાના લે વિરેનભાઈ. બીજી વાર મારે આવું અને ઈટાકા ને શાક દેવાનું. કઈ ટકા અને અમિતભાઈ દાળ જો અમિત જો એ દાળ દે એના પાછ જાજો સંભારો અને ભાત જો અમિતભાઈ જો દાળ દે. અને માર મમ્મીને જો માર થાળી લેવાની, આપણે થાળી નહીં લેવાની. અને પતા બાપાને જો આ થાળી લેવાની. કા પતા બાપા લુહો જો. અને જો મારી મમ્મી આ થાળી લઈને આવી ગઈ જો. હાલો જો આપણે હાંજ પડી ગઈ છે અત્યારે અને
રસોઈનું બધું તૈયાર કરી નાખ્યું છે અત્યારે નાસ્તો કાંઈ હતા ત્યાં કણે તો આપણે આખો દિવસ બસ હગાયનું એવું ઉતાર્યું બીજું કાંઈ ઉતાર્યું નથી અને અત્યારે હગાસી પાસે આપણે ગયા છીએ પવન પણ એવો સરસ મજાનો છે ને અમિતના પપ્પા અહીંયા બેસી ગયા જો વગાડતા ને શું કરો બહારમાં બે ગયા છે અને આમ જો કેવું સારું આ ચાર્જિંગ આવીને નહીં કરવાનું કામ તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં ફરી પાછા મળી વાળું કરવા બે ત્યારે ત્યાં સુધી બાય બાય હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે વાળુમાં જો આવું કાંક સરસ મજાનું રીંગણા બટેકાનું શાક છે રોટલી છે વઘારિયા ભાત છે અને આવા કાંક સરસ મજાના ભજીયા છે અને ઠંડી ઠંડી સાસ તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ